શહેરમાં આવેલા ગોડીજી દેરાસરની 193મી વર્ષગાંઠ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. જૈન સમાજના અગ્રણી તેમજ શ્રાવક શ્રાવિકા ભાવથી પૂજા દર્શન કરી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. બપોરે શ્રી સંઘ સ્વામી વાસાલયનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સંઘપતિ સુધાબહેન અનંતરાય મહેતા ભાવપૂર્વક સંઘમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. પીરછલ્લા શેરીના નાકે આવેલા ગોડીજી દેરાસરની 193મી સાલગીરા આજે ધૂમધામથી ઉજવવામાં આવી હતી. શહેરમાં 31થી પણ વધુ દેરાસરો આવ્યા છે, જેમાં ગોડીજી દેરાસર બીજા નંબરનું છે. ગોડીજી દાદાનો દૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો અને પૂજા અર્ચના કરવામાં આવી હતી. શ્રી ગોડીજી પ્રાર્થના મંડળની બહેનો પૂજા ભણાવવામાં આવી હતી. દાદાના દર્શન કરી ભાઈઓ બહેનોએ ખૂબ ભાવપૂર્વક દાદાના દર્શન કર્યા હતા અને બધી મનોકામના દાદા પૂરી કરે છે તેવું વધારામાં જણાવ્યું હતું. સાંજે 7:30 કલાકે કુમારપાળ રાજાની 108 દીવડાની દાદાની આરતી કરાઈ હતી. રાત્રે આરતી બાદ ભાવના ભાવિક ભાઈએ ભણાવવામાં આવી હતી. ગોડીજી દેરાસરના ટ્રસ્ટીઓએ ખૂબ જ મહેનત ઉઠાવી હતી. પાર્શ્વનાથ ભગવાન ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાસંગ ભાવનગર મધ્ય શ્રી ગોડીજી પાર્શ્વનાથ જિનાલયની 193મી સાલગીરા આજ રોજ ફાગણ સુદ બીજના દિવસે ઉજવાઈ રહી છે. તે નિમિત્તે 3 દિવસનો મહોત્સવ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે સુંદર મજાના 18 અભિષેક કરવામાં આવેલ છે. દ્વિતીય દિવસે પાર્શ્વનાથ પંચકલ્યાણ પૂજા અને આજ રોજ ફાગણ સુદ બીજના દિવસે સવારના સુંદર મજાના દાદાનો અભિષેક, ત્યારબાદ પૂજા, 17 વેદી પૂજા અને અત્યારે દાદાના શિખરે ધજા આરોહણ કરવામાં આવી છે. બપોરે શ્રી આદિ ગોડીજી ગામ વિભાગનું સ્વામી વાત્સલ્ય યોજવામાં આવેલ છે. ત્યાં સાંજના સુંદર મજાની સંધ્યા ભક્તિ રાખવામાં આવેલ છે. તો શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ તપાસકના દરેક સભ્યોને દરેક પ્રસંગે પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. ગોડીજી દાદાની 193મી વર્ષગાંઠ છે, આપ શું કહેશો? શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાસ સંગ્રહ સર્વપ્રથમ હિસ્સાના ભાગ તરીકે જોઈએ તો શ્રી ગોડીજી દાદાનું દેરાસર ભાવનગરનું બીજા નંબરનું દેરાસર. આખા ભાવનગરમાં કુલ 30 દેરાસર છે આજથી 300 વર્ષ પહેલાં. તો એ 300 વર્ષમાં 30 દેરાસર થયા, પણ એમાં બીજા નંબરનું દેરાસર એટલે ગોડીજી દાદાનું જિનાલય. 193મી સાલગીરી છે. લોકોને એટલો બધો આનંદ છે અહીંયા રહેતા હોય તે અને અહીંથી બહાર રહેવા ગયા હોય છતાં પણ આ દાદા એટલા ચમત્કારિક અને ભાવસભર છે. આવા પવિત્ર દાદાની સ્પર્શના દર્શન વંદનથી આપણા આત્માનું કલ્યાણ થાય છે, પાપો ધોવાય છે અને સુખની અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.